હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ। તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું। તો બધાને હાજરના રો રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું। તો સવારમાં અત્યારે વાગી ગયા છે, હજી 8 જ વાગ્યા છે। તો ચા પાણી તમારે ક્યારનું પીવાઈ ગયું હતું, કેમ કે કામકાજ હાલે છે ને એટલે તો હવે છે ને બધું મૂકવાનું બાકી છે। ગોદડાને એવું બધું આ બાજુ પડ્યું હોય હરખું અહીંયા મૂક્યું હોય, હજી અંદર કંઈ સામાન હજી મૂક્યો નથી। હવે સાફ આમ તો સફાઈ કરીએ પણ અંદરથી ચાદલી ઉપરથી ને એવું સફાઈ કરીને હવે બધું મૂકી દઈશું। અને આવી રીતના કંઈક ફળિયું બનાવી લીધું છે, બધું જેમ હજી હરખું મૂક્યું નથી એટલે આમ બધું એવું છે। પણ અને આ બાજુ છે ને ટપક આમ સાહે સાહે મૂકી દીધી છે। હવે ટપક સાહ નાખી દીધા છે ને એટલે ટપક પાથરવાની છે, પણ હજી આ હમુને એવું કરી લઈએ એટલે હમુને એવું કરી અને પછી હજી આજે કાલને નાખતા હતા, આજે પણ નાખી દીધી કપચી ફળિયામાં ગારો ન થઈને એટલે આ બાજુ હજી હલકે આટલું બાકી છે એ નાખે છે। હું પણ નાખતી જ તે, પણ મેં કીધું તો હવે છે ને વાવેતર કરવાનું પણ છે। અને અમે છે ને ચૂલો છે ને આ બાજુના ખૂણામાં રાખી દીધો, બહાર અંદર લાવશું ને રાંધવાનું હજી ચાલુ નથી કર્યું, કેમ કે ગેસ લાવવું ને એટલે ચાલુ થઈ જાય છે। તો આવું કંઈક છે, રસોડા ઉપર સામાન બધું પડી છે એમને એમ। તો અંદરનું કંઈક આવું છે, હું તમને બતાવું, થોડુંક આવું આવું દેખાય પણ આવું છે। તો કંઈક છે ફ્રેન્ડ્સ, હવે કામકાજ હાલે છે, હજી બધી લાઇટ ફિટિંગ કરવાનું ને એ બધું કામકાજ બાકી છે। એટલે વરસાદ આવે ને એટલે ત્યાં ત્યાં થોડું ઘણું ઉતાવળ રાખીને બધું કામકાજ કરવું પડશે। અને વાવેતર કરવાનું પણ બધું સામાન આવી ગયું છે, અહીંયા જોઈ શકો છો, હું તમને બતાવું। અહીંયા આવી ગઈ છે દવા છાંટવાની ખડની, અને અહીંયા પંપ આવી ગયો છે, અને થોડું ઘણું બિયારણ આવી ગયું છે, બીજું હજી બાકી છે। તો આવું કંઈક બિયારણ છે, આવી ગયું છે બિયારણ, હજી ઘણું થોડું આવવાનું બાકી છે। તો એ 1-2 દિવસમાં આવી જાય છે એટલે હજી ટપક પાથરે ને પછી વાવેતર કરવાનું કામકાજ આપણે ચાલુ કરી દઈશું। અહીંયા હજી હરખું અમને એવું કરવાનું બાકી છે, કેમ કે હજી ઘણું ખરું કામ બાકી છે। કામમાં બ્લોગ પણ નથી શૂટ કરતા અમે, પાછળનું કંઈક આવું છે। હજી આ શું કહેવાય સોળિયું ને એવું બધું અહીં નાખ્યું હતું ને એટલે હમું કરવાનું બાકી છે ને, કે શું કહેવું તમારે હે? અને અહીંયા હે ને રસ્તો બનાવી લીધો, કેમ કે ગારો નહીં થાય ચોમાસામાં ગાડી કાઢવા માટે, એટલે અડોશ પડોશમાં હજી કપાસિયા બધાને કોકને વાવી દીધા છે, બધાને નથી વાવ્યા ને આવી છે। બોલો ખરા કાંઈક અલ્કેશ ફ્રેન્ડ્સ કામમાં પડી ગયા છે ને તો વાત નથી કરતા। 10 ની વાગવા દેવાને પૂરું કરવાનું એમ। હાથ દુખે હજી ઘણું ખરું કામકાજ બાકી છે, પ્લાસ્ટર કરવાનું ને એવું બધું, પણ હવે નહીં થઈ શકે કેમ કે અહીં સાધન નહીં આવે ને, વરસાદ આવવાને અત્યારે તો આવે પણ એમ કે વરસાદ આવી જાય ને તો બધું પેલી ઓલું નહીં થઈ રહે એટલે પૈસા થઈ રહ્યા કે કપાસ વેચીને એવું કંઈક છે ફ્રેન્ડ્સ। સારું કાંઈ નહીં,